તો મિત્રો સવારના 5 વાગી ગયા છે અને હું જાગી ગયો છું અત્યારના. આખી રાત ઠંડીમાં ઠઠવાયા પછી આજે અનુભવ થયો કે ગાડીમાં હીટર હોય ને તો થોડું સારું, પણ વગર હીટરે આ સાયલના સહારે આખી રાત અમે વિતાવી છે મિત્રો. એની અંદર શિયાળામાં 2 હીટરની ખાસ આવશ્યકતા છે. એક તમારા ઘરે હોય તો સારું, એટલે કે 1500-2000 રૂપિયાનું હીટર આવે છે. પ્લગ બીડાવો, ચાંપ પાડો એટલે ફૂલ રૂમ ગરમ થઈ જાય. અને બીજું, ગાડી લઈને જાઓ તો ગાડીમાં હીટર. તમે જે વિચારો છો એની વાત નથી. મળીએ થોડાક સમય પછી, કારણ કે 4:30 વાગી ગયા છે. 5 વાગવાની તૈયારી છે. સોરી, 4:45 વાગી ગયા છે. 5 વાગવાની તૈયારી છે. ને હવે હું જઈ રહ્યો છું નાહવા. ઠંડીમાં ઠંડા પાણી આપણે નાશું, પછી મળશું. જય માતાજી, જય સિયારામ. આતંકા દુસરા નામ બાબુ ભૈયા. ઠંડી અને શિયાળાની ઠંડીની સાથોસાથ વરસાદ. આ એમના હારી હરાદે નથી બેઠા. તમે જો બ્રશ કરાવીને ટાઈટ નથી આપ્યો એટલે આયા બેવે નહીં, પણ ઠંડીના કારણે બેહી જાય. બાકી રાતના તો ગાડી લઈને ભકમ ગમે બાજુ ફરવા નીકળી ગયા હોય. અત્યારના પાસે આયા અડધી-પોણી કલાક પહેલા. કીધું કઈ બજ જતા કે ચા પીવા જતા. મેં કીધું કયા ગામ ચા પીવા જતા. ઈ કે અહીંયા બાજુમાં જ તે, બાજુમાં 5-8 કલાક નીકળી જાય ચા પીવામાં. પણ ચા પીધી નહીં હોય, ચા ઉકાળી એ રામ જાણે. તો તમે જોઈ શકો છો, અમે આ બીજી વખત વિડીયો બનાવી અને ચાય બીજી વખત, કારણ કે પહેલામાં ક્લિયરિટી સારી નથી આવી એટલે કીધું રીટેક લેતા કે ચા અમે કીધી રીટેક થઈ જાય છે. પણ બાકી બધું ઓલામાંથી અમે એડિટ કરી નાખશું. આટલું. તો સવારના જાગીને પાણી ગરમ કરી રહ્યા છીએ અમે. તમે જોઈ શકો છો, ટોપલું ચડાવ્યું છે ચૂલાની માથે. હવે આ પાણી ગરમ થશે ને આ ગરમ પાણી નાખશું ને આટલી સવાર છે. તમે જુઓ, આહા, કાળું કાળું વાદળું ને એથી કાળી રાત, કાંઈ દેખાતું નથી. તો તમે જોઈ શકો છો પાણી ગરમ થઈ રહ્યું છે ને પાણી ગરમ કરીને બધાને નાહવાનું છે. કારણ કે આ ગરમ પાણી એ નાશે નહીં તો બધાના બળબડિયા બોલી જાય છે. અત્યારે તો બળમાં ને બળમાં ટાટા પાણીએ મોઢું ધોઈ લે છે દેખાડો કરવા. પણ એ નાયા પછી એ જે કરશે ને એ સાંભળવાની મજા નોખી. તો મિત્રો સવારના 7 વાગી ગયા છે અને જાગીને નાહી ધોઈને તૈયાર થઈને હવે જઈ રહ્યા છીએ ધીરે ધીરે સમાજની વાડી તરફ. તો જઈએ, ચાલો અને જોઈએ ત્યાં શું શું છે અત્યારે આયોજન. ત્યાં જઈને કરશું આપણે કંઈક ધમાલ. મિત્રો આપણે અત્યારે વાડી આવી ગયા છીએ અને બધા લોકો પોતપોતાનું કામ કરે છે. તમે જોઈ શકો છો અહીંયા ઉપર બેનર મારી રહ્યા છે પ્રસંગનું. અને અત્યારના ઠંડીના માહોલમાં કંઈક નાયા, કંઈક ન નાયા, કંઈક ધોયા, કંઈક ન ધોયા, કંઈક નાવાની ટીકડી લઈને બેસી ગયા. મોટી મોટી જે હાવજના જડબા ચીડ નાખવાની વાતો કરતા હતા ને રાતના, એને તે હજી મોઢું નથી ધોયું. ટાઢા પાણીએ તો નથી ધોયું, પણ ગરમ પાણી નથી ધોયું. ખાલી પાણીવાળું જે પલળેલું લુગડું આવે ને, ખબર ઓલા પ્લાસ્ટિકના ઓલામાં પેકેટ આવે, આખું તોડે ને અંદરથી લુગડું નીકળે, એનેથી આમાં મોઢામાંથી લૂસ નાખ્યું અને પછી કે આપણે રેડી. ભાઈ અમને ખબર હતું જન્મ તારથી રેડી છું, એટલે મેળા પછી. તો ફાઇનલી મિત્રો આ બધી ખુરશીઓ ગોઠવીએ છીએ અને સામેથી આખા થપ્પા ઉપાડીને અહીંયા ખુરશીઓ ગોઠવવાની છે. કારણ કે મહેમાન આવશે અમારા ખાસ, આમના રિલેટિવ આવે છે, આમના ભાઈઓ આવે છે, અમારા હવે બનશે, તમારા પહેલેથી છે ઓલરેડી. તો એટલે થોડીક એમને વધારે ઉત્સુકતા છે, એટલે આ બધી ખુરશીઓ એમના માટે છે ને બીજી ખુરશીઓ આવે છે. ગમે તે ગામમાં તમે પ્રસંગમાં જાઓ એટલે 2-5 જણા તો એવા હોય જ તે કે જે તમારી અણી કાઢે. એનું કામ હું તમને સલાહ દેવાનું અને તમારી અણી કાઢવાની. એટલે આવા વ્યક્તિને અણી કાઢવાનો મોકો એ હાટો મળે, કારણ કે આખું વરા બીજી કોઈ જગ્યાએ કોઈ તમને મોકો આપતા એમને નથી. એટલે તમને એવું લાગે કે તમને વધારે પડતા એડવાન્સ થઈ કે હે, તો તમારે ઉપાધિ ના કરવી. તમારે શાંતિથી વિચાર લેવું કે એમને ઘરે કોઈ બોલવા નથી દેતું, એટલે અહીંયા બોલવાનો બધો બળ કાઢે.
મહેમાનોને આવવાનો સમય થઈ ગયો છે. ટૂંક જ સમયમાં આજે બધી જગ્યા ખાલી દેખાય છે, એ બધી જ જગ્યા ભરાઈ જવાની છે. બાઇક લઈને હવે અમે નીકળી ગયા છીએ ટાઈટના ઠૂઠવાતા એ રહીએ છીએ ઘરે. અમુક મહેમાનને ઘર જડતું નથી એટલે એમને કહેતા ટાઈમે પહોંચી જાવ ને તો ઠેકાણે લઈ જાવી. પણ અત્યારે સમાજમાં જે જગ્યાએ પ્રસંગ છે હવે કહે કે અમને ઘર નથી જડતું, સોરી સમાજ નથી જડતો, આવીને લઈ જાઓ એટલે લેવા જાવી. એક તો આખી રાત જાગે, સવારના ગામ જાગે તારે હુએ, અને પછી અત્યારે પ્રસંગ સ્ટાર્ટિંગ થઈ જાય ને પછી કે હવે લેવા આવે. અમારે પ્રસંગમાં કામ કરવું કે તેમને લેવા આવવા. હા, બધા પ્રસંગમાં 2-4 જણા તો આવી રીતના આણીઓ કાઢતા જ હોય એટલે એનો ધોખો નહીં કરવાનો. અને આપણે હેલિકોપ્ટરના પાંખડા ચાલુ કરો, ખાડા જાજે આવે છે મળ્યા પછી મારો ન લેતા પાછું. ફાઇનલી મિત્રો સવારનો નાસ્તો આવી ગયો છે. 5 વાગ્યાના રાહ જોતા હતા, અત્યારે 8 વાગે આવી ગયો. પણ નાસ્તો આવી ગયો છે. ગરમા ગરમ ચિપ્સ અને ગાંઠિયા અને સાથે છે મરચા. આવે છે મજા મોજના થોડા શું થઈ હજી ચાખ્યું નથી, ચાખીને કહું તમને કેવો ટેસ્ટ છે. ચિપ્સ અને ગાંઠિયાનો ટેસ્ટ કર્યો, બહુ મજા આવી, જોરદાર. મરચાને એ ગરમા ગરમ છે અને યુનિક ટેસ્ટ છે અહીંયાનો. એટલે પ્રસંગમાં આવો તો આવો ટેસ્ટ કરવાનો આનંદ અલગ હોય છે. ઘણી જગ્યાએ મજા આવે, ઘણી જગ્યાએ ન મજા, પણ અહીંયા તો બહુ મજા આવી. એટલે મેં બીજી વખત આ ડીશ લીધી એટલે મારા પરમ મિત્ર સ્નેહીએ મને કીધું કે હજી બપોરનું જમવાનું બાકી છે. મેં કીધું આ તો રાતનું છે, સવારનું મારે બાકી છે. એટલે આવશે મજા ને મજા. ચિપ્સનો ટેસ્ટ લઈ તો તમે જોઈ શકો છો આ બધી ગાડીઓ અત્યારે અહીંયા હલવાની છે. ગાડી નીકળી રહી છે અને હું પણ આ ગાડીમાં છું. તો ટૂંક સમયમાં હું પણ આ ગાડી લઈને બહાર નીકળું છું. મળીએ ગાડી સાઈડમાં પાર્ક કરીને ગલી ખાંચાવાળા રસ્તામાંથી. પછી તો અમે પાગાલાલની ખુદની ગાડીમાં જઈ રહ્યા છીએ. અત્યાર સુધી બીજા ભાઈબંધની ગાડી ઉપાડતા હતા, પણ હવે ખુદની ગાડીમાં જઈ રહ્યા છીએ. અમે લીધો છે આ સાબુ લઈને જઈ રહ્યા છીએ, કારણ કે ઘણા બધા વ્યક્તિ આ સાબુથી હાથ ધોશે અને પછી સુગંધ લેશે. સાબુની કેવી આવે છે સુગંધ. તો જઈએ જોઈએ કેવા રિવ્યૂ મળે છે. ફરતા ફરતા અમે આવી ગયા રસોડામાં, ને રસોડામાં જોયું આहा અવનવી વેરાइटी बनी तो बेड़ो अगर मिठाई सामने हो और मुंह में पानी ना आए ऐसा बनता ही नहीं, क्योंकि सुबह सुबह जो थोड़ा कुछ खाया था वो तो हजम हो गया. दोपहर के 12:30 बज गए. अब कुछ खाने वाले हैं हम तो करते हैं कुछ धमाल. પણ એ પહેલાં ભલા ભાઈને વિનંતી કે ભલા ભાઈ નીચે બેસી જાઓ. નીચે બેસી ગયા, વિનંતી કર્યા પહેલાં, અને ફાફડા ફાફડા નથી પણ ખદીમ પાક છે, ખદીમ પાક કટિંગ કરવા માટે બેસી ગયા છે. અને હવે ધીરે ધીરે ખદીમ પાકના ચોસલા પાડે છે. મેં તો ભલા ભાઈને કીધું ટેપટી આપું. બધા જ તે ટેપલાના કટકા કરી દીધા અમે. અને સૌથી અઘરામાં અઘરું કાર્ય હોય રસોઈમાં તો 2 વસ્તુ, એક ચોકડીમાં ઢોકળીના કટકા કરવા, અને બીજી વસ્તુ પાભલિયાના મેણા સાંભળીને બધું મેનેજમેન્ટ કરવું. આ મંગલ ઘડી મહેમાન થઈ મલક બધો આવી મળે, પણ હગાવાલામાં હવ પણ મારા ભાઈઓ વિનાનું ન ભળે. બધા ભાઈઓ કુટુંબ ભેગા થઈને અહીંયા પીરસવા માટે ઊભા રહી ગયા છે, કારણ કે પ્રસંગ હોય ને ભાઈઓ ના હોય તો પ્રસંગ કેવો લાગે. માટે ચાલો. બધા સગાઈમાં પહોંચી ગયા છે, બધાને ભૂખ લાગેલી છે. પણ આ 2 જણાની નવી હગી થાય છે, એના કારણે 200 જણા જીવા વગરના એમને ખબર નથી કે ફોટો કેટલી વાર ઝડપી ઉઠી જાય ને તો બધાના પેટમાં થોડુંક જાય અંદા તો મહાપુણ્ય મળે. હા, અત્યારે એમના ફોટાની રાખડીમાં 150-200 જણા રાહ જોઈને બેઠા. બધા ક્યાં કહે છે કે ફોટા છે, અમુક ફોટા છે, પણ કોઈ આવી નહીં. કે હું તમને વિડીયોના માધ્યમથી કહી દઉં, તમારી હગે બાઇકિંગ હોય, તમે તે પાણવા જતા હોય તો પેલા જાહેરાત કરી દેજો કે અમારે 2 કલાક વાર લાગશે, તમે તમારે જમવાનું ચાલુ કરી દો, તમને પુણ્ય મળશે, આપણી ગેરંટી એક્સ્ટ્રા. તો જોવો બધાના મોઢા, બધા પૂર્ણ થયા પહેલા ઇમરજન્સી હોવાના કારણે જવું પડે છે. ઇમરજન્સીમાં એટલું જ છે
કે વડીલોને ઘરે જવાની ઉતાવળ છે, બાકી અમારા જેવા યુવાનિયા ઘરે જવા માંગતા નથી, કારણ કે આ માહોલ એટલે હરિયાળી હરિયાળી હરિયાળી, મોજ મોજ ને મજા. કારણ કે ભાઈબંધો એવા મળેલા હોય, સગાવાલા થયા હોય, હસી મજાક ચાલતું હોય, તો આવે આનંદ. તો એક બે વ્યક્તિ સાથે મુલાકાત કરાવું. એક છે આ અને એક છે હા. ખોટું ન લાગે, પણ આવે મજા મજા ને મજા. સવારના 4:30 વાગ્યાના જાગીને ઠંડીના ઠૂઠવાતા ઠંડા પાણીએ સ્નાન કરીને પછી એમ કહેવાય કે થોડી ઘણી ઠંડી ઉડાડીને કાંઈ જ નાસ્તો નથી કર્યો એવું કહીને 2 આખી મોટી મોટી ડીશો ચિપ્સ ને ગાંઠિયા ખાઈને બપોર સુધી સમય વિતાવ્યો ને બપોર પછી અઢળક નાસ્તો કર્યો ને હવે સમગ્ર પ્રસંગ પતાવીને ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ.